નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ મુકેશ કુમાર જાનીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. 9200 સબસ્ક્રાઈબર થઈ ગયા છે આપણી શિક્ષણની યુટ્યુબ ચેનલમાં. અત્યાર સુધી આપણે 4 પ્રકરણ વિનિયમોમાં શીખ્યા છીએ. અત્યારે એચમેટના ખૂબ જ મહત્ત્વના ટોપિક વિનિયમો વિશે શીખી રહ્યા છીએ અને આજે 4 પ્રકરણ અને 11 વિનિયમો પછી પ્રકરણ નંબર 5 આપણે સ્ટાર્ટ કરવાના છીએ. જ્ઞાન દર્શનના પેજ નંબર 352 ઉપર આપણું આ પ્રકરણ 5 છે અને વિનિયમ 11 સુધી આપણે ભણ્યા હતા. 4 પ્રકરણ વિનિયમ 11. આજે પ્રકરણ 5 વિદ્યાર્થીઓની કસોટી, એમના પ્રવેશ પરીક્ષાઓ, આરોગ્ય અને શિસ્ત, આના જે વિનિયમો છે એ બધા જ આમાં આવશે. જ્યારે અધિનિયમ ભણાવીશું ત્યારે આપણે કલમ કહીશું, વિનિયમ ભણાવીશું એટલે આપણે નિયમ કહીશું, વિનિયમ કહીશું અથવા નિયમ કહીશું. તો વિનિયમ નંબર 12, પ્રકરણ 5 અને વિનિયમ નંબર 12. મેં કહ્યું હતું કે પરીક્ષામાં પૂછાય છે કે માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974માં કેટલા પ્રકરણ છે ને કેટલા વિનિયમો છે. તો પ્રકરણ 7 છે અને વિનિયમો 44. આપણે હજુ વિનિયમ 12 ઉપર આવ્યા છીએ. 4 લેક્ચર પૂરા થયા છે, આજે 5મું લેક્ચર. સૌથી પહેલાં વિનિયમ 12. તો પ્રકરણ 5માં વિનિયમ 12 જે છે વિદ્યાર્થીઓના પ્રવેશ માટેની શરતો છે. તો વિદ્યાર્થીઓના પ્રવેશ માટેની જે શરતો છે એમાં પહેલો છે વિનિયમ 12 એનો પેટા 1. તો વિનિયમ 12(1) છે એટલે રજિસ્ટર્ડ થયેલી શાળામાં કોઈ વિદ્યાર્થી ધર્મ, કોમ, જ્ઞાતિ, ભાષા અથવા તે પૈકી કોઈ પણ કારણે જ પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં. કે ભાઈ આ ધર્મનો છે, આ ભાષાનો છે એટલે અમે એડમિશન નહીં આપીએ, એવું શક્ય નથી. કોઈ પણ જ્ઞાતિ, ભાષા કે ધર્મનો હોય તો એને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં. તો પરીક્ષામાં પૂછાઈ શકે કે કયા વિનિયમના આધારે વિદ્યાર્થીને ધર્મ, કોમ કે જ્ઞાતિના આધારે પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાય નહીં. તો અહીંયા મેં પેટા જે છે 12(1) વિનિયમ 12(1) સ્પષ્ટ બતાવ્યું છે. એટલે વિનિયમ 12 તો બધાને ખબર છે પ્રવેશ માટેની શરતો છે, પણ 12(1) તમારે યાદ રાખવું પડશે. હું આપને એ પણ કહી દઉં કે વિનિયમ 12માં અત્યાર સુધી માધ્યમિક શિક્ષણ બોર્ડની 31 ડિસેમ્બર 2021ના દિવસે બુક્સ બહાર પડી. એ પછી 5 વર્ષમાં વિનિયમ 12માં જેટલા પણ સુધારા થયા છે એ પણ હું તમને અત્યારે આઈડેન્ટિફાય કરીશ. થેન્ક યુ. તો સૌથી પહેલાં 12(1) યાદ રાખજો, ધર્મ, જ્ઞાતિ, ભાષા કે કોઈ પણ કારણે પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં. 12(2) વિનિયમ 12ની પેટા 2, વિદ્યાર્થીના પ્રવેશ માટેની અરજી શાળાના વડાને વિદ્યાર્થી પુખ્ત ઉંમરનો હોય તો તેણે પોતે, અને જો સગીર વયનો હોય તો એના માતા પિતા અથવા વાલીએ લેખિતમાં અરજી કરવી જોઈએ. મિત્રો, વ્યવહારમાં ઘણા બધા પ્રશ્નો આચાર્યોના આવતા હોય છે અને મૂંઝવણ અને માર્ગદર્શનની કોલમ મારી 1.5 વર્ષથી ચાલે છે અને મારા વહીવટી દર્શન 6 અને 7માં મેં લગભગ 500 ઉપર આવા વ્યવહારિક પ્રશ્ન અને જવાબ આપ્યા છે. તો વિનિયમ 12(2) જે કહે છે કે પુખ્ત ઉંમરનો હોય તો એ પોતે પ્રવેશનું ફોર્મ ભરી શકે, પણ જો સગીર વયનો હોય તેના માતા પિતાએ અથવા વાલીએ આ લેખિતમાં અરજી કરવાની હોય છે. હવે એક વ્યવહારિક પ્રશ્ન આવ્યો કે હમણાં જ એક આચાર્ય પ્રશ્ન પૂછ્યો કે સાહેબ મારા સ્કૂલમાં એક પ્રશ્ન એવો બન્યો છે કે માતા અને પિતા વચ્ચે ડિસ્પ્યુટ થયું છે. હવે એ બંને વચ્ચે ડિસ્પ્યુટના કારણે કોઈ વાર માતા એલસી લેવા આવે છે ને કોઈ વાર પિતા એલસી લેવા આવે છે. તો મારે કોને એલસી આપવું? અને માતા એલસી લેવા એટલે એમ કહે છે એના પપ્પાને ના આપતા, પપ્પા એલસી લેવા આવે છે એટલે એમ કહે છે કે એની માતાને ના આપતા. તો મારે શું કહું? મેં એમને કહ્યું કે જ્યારે એનો પ્રવેશ લીધો હોય અને પ્રવેશ ફોર્મમાં જેને સહી કરી હોય એના માતાએ અથવા પિતાએ અથવા વાલીએ, તો એનો પહેલો હક એલસી લેવાનો બનશે. તમે એનું પ્રવેશ ફોર્મ ચેક કરો અને પ્રવેશ ફોર્મ ચેક કરી અને કોને એડમિશન લીધું છે એમાં એ ખાસ ચેક કરી એડમિશન એને કોને અપાયું છે. કારણ કે ટ્રિબ્યુનલના એવા ચુકાદા છે, ન્યાય દર્શનમાંથી મળી રહેશે કે ભાઈ ટ્રિબ્યુનલમાં જ્યારે કેસ ચાલ્યો ત્યારે ટ્રિબ્યુનલે પણ આ વસ્તુ સ્વીકારી છે કે પ્રવેશ ફોર્મ વખતે જેને ફોર્મ ભર્યું હોય અને જેની સહી હોય એને હેન્ડ ઓવર એલસી કરવાનું હોય છે. તો આ એક વિનિયમ 12(2) ક યાદ રાખજો અને 12(2) ખ, બરાબર.
હવે હું આગળ જઉં એ પહેલાં વિનિયમ 12(2) અથવા વિનિયમ 12 જેટલા સુધારા થયા છે એ વિશે તમને જણાવી દઉં. તો સૌથી પહેલાં આપણે લેટેસ્ટ જે સુધારો છે જોઈએ. તો વહીવટી દર્શન 7 જે મારું પુસ્તક છે એમાં પેજ નંબર 158 પર પેજ નંબર 158 ઉપર તમે આ સુધારો જોજો કે વિનિયમ 12 પેટા કલમ 13 એક સુધારો કર્યો છે. હવે એ પેટા કલમ એવું છે કે આપણે શાળા છોડાના પ્રમાણપત્ર જે છે એમાં પૂરું નામ લખીએ છીએ, ગુજરાતીમાં પૂરું નામ. તો એમાં સુધારો એવો છે વિનિયમ 12(13) અને 38(1) એ પાછળ આવશે, પછી એની ચર્ચા કરીશું. તો માતા અને પિતાનું નામ જે છે એમાં જે સરનેમ જે છે, નેમ અને સરનેમ જે છે એ પહેલાં અત્યાર સુધી આપણે અટક આગળ દર્શાવતા હતા, પરંતુ 18/7/2025 રોજ શિક્ષણ વિભાગે આ ઠરાવ કર્યો છે. વિનિયમ ક્રમાંક 12(13) સુધારો કર્યો છે. અને 12(13) જે સુધારો કર્યો છે એમાં એવું છે કે હવે અટક જે છે એ અટકને છેલ્લે લઈ જવાની છે. તો શિક્ષણ વિભાગના 18/7/2025 સુધારા મુજબ હવે આપણે અટક છે છેલ્લે લઈ જવાની છે. એટલે ધારો કે મારું નામ મુકેશ કુમાર ભોગીલાલ જાની, તો પહેલાં મારી અટક પહેલાં આવતી હતી, પરંતુ હવે બોર્ડની માર્કશીટ આવશે એમાં અટક પાછળ આવશે. અને સાથે સાથે અહીંયા 38(1) પણ એટલે કે જીઆરમાં પણ સુધારો કરવાનો કહ્યું છે. એટલે હવે જીઆરમાં પણ અટક પાછળ લખવાની છે. હમણાં મારી બાજુમાં એક મિત્ર રહે છે, એમના બાબો અત્યારે હાલ 12માં છે. હવે એને નીટનું ફોર્મ ભરવામાં તકલીફ થઈ. નીટના ફોર્મમાં એને 10મા પરીક્ષા આપી વખતે અટક આગળ હતી અને અત્યારે નીટના ફોર્મ ભરતી વખતે હમણાં કે અટક પાછળ. તો મેં કીધું હવે એમાં ચિંતા ના કરો, 2 વર્ષ સુધી આ ઇસ્યુ રહેશે, કારણ કે 10મું એને પાસ કરી ત્યારે અટક આગળ હતી. હવે સુધારો થયો ગયા વર્ષથી, અટક પાછળ છે. એટલે નીટના ફોર્મ વખતે ભરી શકાય છે, અટક આગળ પાછળ, ચિંતાનો વિષય નથી. પણ આ 18/7 પછીનો શિક્ષણ વિભાગનો ઠરાવ છે, વહીવટી દર્શન 7 પેજ નંબર 158 ઉપર છે. તો આ વિનિયમ ક્રમાંક 12/13 સુધારો થયો છે. બીજો એક સુધારો વિનિયમ ક્રમાંક 12 થયો છે, એ વહીવટી દર્શન 5 પેજ નંબર 49 ઉપર 12(8)(1) અને 8(2) આમાં જે સુધારો થયો છે એનો આખો ઠરાવ છે. 12(8)(1) એવું છે કે અત્યાર સુધી શૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાના નામને બદલે માતાનું નામ લખવું હોય તો તેવા કિસ્સામાં આપણે સિવિલ કોર્ટનો હુકમ, રાજપત્રમાં માતાનો દાબ થયાનો આધાર અને પુરાવા જેવા કે માતાનું આધાર કાર્ડ, પાન નંબર, કાસ્ટ સર્ટિફિકેટ 2 પણ એ જિલ્લા શિક્ષણાધિકારી રજૂ કરે તો હવે પિતાના નામની જગ્યાએ માતાનું નામ પણ એ લખાઈ શકે છે. તો આ જે સુધારો છે 4/3/2025 રોજ થયો છે, શિક્ષણ વિભાગે કર્યો છે. એટલે હવે કોઈ વિદ્યાર્થી ઈચ્છે કે મારી પાછળ, તમે સંજય લીલા ભણસાડીને ઓળખતા હશો, ડાયરેક્ટર છે, એ એમની પાછળ એમની મમ્મીનું નામ લખાવે છે. તો આ એક સુધારો થયો છે, પહેલાં જોગવાઈ નથી, પણ હવે 12(8)(1) આવો સુધારો થયો છે કે ભાઈ માતાનું નામ લખવું હોય તો આટલા આધાર આપશે તો એ લખાઈ શકે છે. જો આચાર્ય પાસે કોઈ સત્તા નથી હો, કોઈ વાલી આવ્યા અને આટલી વસ્તુ રજૂ કરી કે મારા છોકરાની પાછળ એની માતાનું નામ લખો, માતા આવીને, પણ આપણે નામ, અટક, જાતિ, જન્મ તારીખ કોઈપણ પ્રકારના સુધારા માટે જિલ્લા શિક્ષણાધિકારીને દરખાસ્ત કરવી પડે અને જિલ્લા શિક્ષણાધિકારી એના આધારો સાથે મંજૂરી આપે પછી જ એમાં સુધારો થઈ શકે છે. બીજું 12(8)(2) એમાં પણ સુધારો થયો છે. શૈક્ષણિક દસ્તાવેજમાં જ્યારે બાળકના નામ પાછળ પિતાનું નામ હોય, સંજોગોવશાત પિતા બદલાય, ધારો કે એમના મધર છે, છૂટાછેડા લઈને બીજા મેરેજ કરે, એવા કિસ્સામાં, પિતા બદલાય એવા કિસ્સામાં સિવિલ કોર્ટનો હુકમ, રાજપત્રમાં માતાનું નામ દાખલ થયાનો આધાર, છૂટાછેડા કે પતિના અવસાનના કિસ્સામાં છૂટાછેડા થયાનો આધાર, છૂટાછેડાનું હુકમનામું એટલે ડાયવર્સ ડિક્રી કહેવાય છે ને, લેખ, બરાબર. અને જો અવસાન થયેલ તો મૃત્યુનું પ્રમાણપત્ર. અને માતાએ પુનઃલગ્ન કરેલો હોય તો પુનઃલગ્નના પતિનું સંમતિ દર્શાવતું સોગંદનામું રજૂ કરેથી જિલ્લા શિક્ષણાધિકારી આવો સુધારો કરી છે. એટલે આ જે 4/3/2025 જે શિક્ષણ વિભાગનો જે ઠરાવ છે એ વિનિયમ ક્રમાંક 12 સુધારો કરે છે. એટલે હવે વિદ્યાર્થીની પાછળ એની માતાનું નામ પણ લખી શકાય છે
એ મૃત્યુના કેસમાં છૂટાછેડાના કેસમાં હોય. તો આ સુધારા તમારે ખાસ ધ્યાનમાં લાવવા પડે. વહીવટી દર્શન 5માં પેજ નંબર 49 પર મળી રહેશે. હવે આપણે મેઇન ટોપિક ઉપર આવી જઈએ. તો અત્યારે આપણે ભણી રહ્યા છીએ પ્રકરણ 5. એમાં મેં 2, 4, 3, 25ના એ સુધારા તમને કયા. હવે આપણે વિનિયમ 12માં આરોગ્ય અને તબીબી તપાસની વાત કરીએ. તો જો કોઈ વિદ્યાર્થી ચેપી રોગથી પીડાતો હોય તો તેને ત્યાં સુધી પ્રવેશ આપી શકાશે નહીં જ્યાં સુધી તે સત્તાવાર રીતે તબીબી પ્રમાણપત્ર રજૂ ન કરે કે તે રોગમુક્ત છે. શાળાના વડાને વિદ્યાર્થીના સ્વાસ્થ્ય બાબતે શંકા જાય તો તેઓ માન્ય ડૉક્ટરના પ્રમાણપત્રનો આગ્રહ રાખી શકે છે. પ્રવેશ માટેની સમય મર્યાદા. હવે આનો બહુ પ્રશ્ન બધા અત્યારે પૂછાતો હોય છે. હું તમને સ્પષ્ટ કહી દઉં. પ્રવેશ માટેની સમય મર્યાદામાં વિનિયમમાં એવી જોગવાઈ છે કે શૈક્ષણિક વર્ષ શરૂ થાય ને ત્યાંથી 30 દિવસ સુધી પ્રવેશ આપી શકાય છે. હવે ધારો કે આ વર્ષે છે ને આમાં વિનિયમ આપણો 12 ચાલે છે અને પ્રવેશ વિદ્યાર્થીઓના પ્રવેશની વાત છે. એમાં વિનિયમ 7 જે છે એ 12/7ની વાત આપણે કરી રહ્યા છીએ, બરાબર. તો સત્ર શરૂ થાય ત્યારે શૈક્ષણિક વર્ષના શરૂઆતથી 8 જૂને સત્ર શરૂ થયું તો 7મી જુલાઈ સુધી આચાર્ય પ્રવેશ આપી શકે છે. પણ આ પ્રવેશની વાત છે એ ન્યૂ એડમિશનની વાત છે. અહીંયા જે વાત થાય છે કે શૈક્ષણિક વર્ગના પ્રારંભથી 30 દિવસ સુધીમાં વિદ્યાર્થીને શાળામાં દાખલ કરી શકાશે. તો એ આચાર્યના પાવર છે. ધારો કે કોઈ 9મામાં મારે ત્યાં એડમિશન લેવાયું અને 20 દિવસ થઈ ગયા છે, 25 દિવસ થઈ ગયા છે, તો હું એડમિશન આપી શકીશ. 1 મહિના સુધી હું એડમિશન આપી શકું. પણ 8 જૂને સ્કૂલ શરૂ થઈને 8મી જુલાઈએ કોઈ લેવા આવ્યું તો એને પ્રવેશ નહીં આપી શકું. મારે ડીઓની મંજૂરી લેવી પડશે. તો શૈક્ષણિક વર્ષના પ્રારંભથી 30 દિવસ સુધીમાં વિદ્યાર્થીને શાળામાં દાખલ કરી શકાય છે. હમણાં જ 2 દિવસ પહેલાં જ એક આચાર્ય મિત્રનો પ્રશ્ન આવ્યો કે જાની સાહેબ એક છોકરો સુરતમાં ભણતો હતો અને મહેસાણામાં આવ્યું છે મારી સ્કૂલમાં એડમિશન લેવા, આપી શકાય? બીજું ચાલુ અભ્યાસ હોય તો એ તો આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે આપી શકાય છે. હા, એના શૈક્ષણિક કાર્યના દિવસો, પહેલી પરીક્ષા આપીને આવ્યું તો એનું રિઝલ્ટ, એ બધું તમારે ખરાઈ કરવી પડે. શેના કારણે ડ્રોપ, એના માતા પિતાનો બદલી થાય, સ્થળ ફેરફાર થાય તો એ તો પછી એને ભણવા માટે તો એડમિશન આપવાનું જ છે. અહીંયા જે એડમિશનની વાત થાય છે ન્યૂ ફ્રેશ એડમિશનની વાત છે, સમજો તમે. તો શૈક્ષણિક વર્ગના પ્રારંભથી 30 દિવસ સુધીમાં વિદ્યાર્થીને શાળામાં દાખલ કરી શકાય છે. ખાસ કિસ્સા, કુટુંબમાં શોક, માતા પિતાની બદલી અથવા માંદગી જેવા ખાસ સંજોગોમાં શાળાના વડા 30 દિવસ પછી પણ વિદ્યાર્થીને પ્રવેશ આપી શકે છે. અહીંયા એક છૂટછાટ આપી. જો પહેલા વિનિયમમાં એવું જોગવાઈ હતી કે પહેલા સત્રમાં 30 દિવસ સુધી, બીજા સત્રમાં 15 દિવસ સુધી છૂટ હતી, પણ હવે બીજા સત્રની 15 દિવસની છૂટ નવા વિનિયમ સુધારામાં નીકળી ગઈ છે નહીં. એટલે આપણે પ્રથમ સત્રના 30 દિવસ જ યાદ રાખવાના. તો આવા સંજોગોમાં જો અહીં લખ્યું છે 30 દિવસ પછી પણ પ્રવેશ આપી શકાય છે. પાવર્સ તો છે જ તમારી પાસે, પણ તેમ છતાંય આપણે હાજરીના ભવિષ્યમાં 80% હાજરીના પ્રશ્નો લે. હવે ઓનલાઈન હાજરી હોય છે એટલે એવું કોઈ રિસ્ક નહીં લેવાનું. આપણે 30 દિવસ પછી ડીઓની પરમિશન લઈ લેવાની. મોડો પ્રવેશ અને ફી, જો કોઈ વિદ્યાર્થી પ્રથમ સત્રના અંતમાં મોડો પ્રવેશ મેળવે તો તેણે પ્રથમ ટર્મની પૂરેપૂરી ફી ભરવી પડશે. મોડા એડમિશન લે તેવું જરૂર નથી, પણ પહેલા ટર્મની જે ફી હોય, ગ્રાન્ટેડ શાળામાં તો કન્યામાં તો કોઈ ફી છે નહીં. કુમારની ફી છે આખા વર્ષની 75 રૂપિયા છે. હવે આ ખાસ મહત્વનું, પરીક્ષા માટેની લઘુત્તમ હાજરી 80% હાજરી જોઈએ. જે વિદ્યાર્થી જે તે ધોરણમાં કુલ શૈક્ષણિક દિવસોના ઓછામાં ઓછા આપણે 240-42 કાર્ય દિવસ થાય છે, 75% દિવસો હાજરી આપો હોય તેને જ વાર્ષિક પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. અહીંયા 75% આપણા વિનિયમમાં જોગવાઈ છે, પણ ઠરાવ જે થયો છે 80% હાજરી થયો છે. હું તો મારા સ્કૂલના નોટિસ પણ લગાવીને જ રાખું ભાઈ 80% હાજરી થાય બોર્ડની પરીક્ષા નહીં આપી શકું. એ બોર્ડે પરિપત્ર કરેલો છે. અહીંયા આપણા વિનિયમમાં 75% હાજરી છે, એટલે આપણે પરીક્ષામાં જવાબ 75 ને 80% પૂછાય તો 75% જવાબ લખવો પડે. એ તમે જ્ઞાન દર્શનના પેજ નંબર 353 ઉપર જોઈ શકો છો, બરાબર. બદલીના કિસ્સામાં જો કોઈ વિદ્યાર્થી બીજી શાળામાંથી વચ્ચેથી આવે તો તેને અગાઉના શાળાની હાજરી પણ કુલ હાજરીની ગણતરીમાં ધ્યાને લેવામાં આવશે. આ તો એક સિમ્પલ વસ્તુ છે કે ત્યાં એ 2-3 મહિના ભણીને આવ્યો હોય તો એને હાજરી આપણે કેરી ફોરવર્ડ કરવાની છે.
સહશિક્ષણ અને કન્યા પ્રવેશ એટલે કો એજ્યુકેશન. માત્ર છોકરાઓ માટે રજીસ્ટર થયેલી શાળામાં જો કન્યાઓને પ્રવેશ આપવામાં આવે તો નીચે મુજબની વ્યવસ્થા અનિવાર્ય છે. અલગ સફાઈ વ્યવસ્થા, કન્યાઓ માટે અલગ અને સુરક્ષિત મૂતરડી તેમજ સંડાસની વ્યવસ્થા, વિશ્રામ ખંડ હોવો જોઈએ, એકાંત રૂમ અથવા લેડીઝ સ્ટાફ રૂમની વ્યવસ્થા. સ્ત્રી શિક્ષકોનું પ્રમાણ આ પરીક્ષામાં પૂછાય છે. 40 દીકરીઓએ એક સ્ત્રી શિક્ષકની નિમણૂક કરવાની વાત છે. એટલે કોઈ શાળામાં ધારો કે હું 2006માં ટીજીઆઈ સ્કૂલનો આચાર્ય બન્યો ને એટલે નવાઈ લાગશે, ત્યાં મંડળે એવો ઠરાવ કરેલો કે આપણે ભાઈ આરએસએસની સંસ્થાથી બહેનો લેવાના જ નહીં. હવે હું 2006માં આચાર્ય બન્યો એટલે મેં જોયું 12 દીકરીઓ હતી અને 152 સંખ્યા હતી આખી સ્કૂલની. જો કે 2019માં ગાંધીનગર ગયો એટલે 551 સંખ્યા હતી, 152માંથી 551. મેં મંડળને સમજાવ્યું, મેં તો સાહેબ તમે બહેનોને નહીં લો તો અહીં દીકરીઓ તો ભણવા આવે જ નહીં, કારણ કે એમના પ્રશ્નો અલગ હોય. દીકરી બહેનને જ કહી શકે, સાહેબને તો કહી ના શકે. અને એમને ઠરાવ કરેલો બહેનોને નહીં લેવાના. પણ એ વખતે તો સરકાર ભરતી નથી કરતી, ટ્રસ્ટ જ બાલી એનઓસી બધું ટ્રસ્ટ જ કરતું હતું, એના ગુણ પણ હતા. 2006ની વાત કરું છું, રોજગારમાંથી નામ મળે. પછી મેં કીધું સાહેબ આપણે બહેનો લેવા પડશે. મેં સામાજિક જ્ઞાનમાં એક બહેનને પહેલી જ એપોઇન્ટમેન્ટ કરી. તો મેં કયા બેઝ ઉપર કરી કે ભાઈ અહીં કન્યાઓ 12 છે, બીજા વર્ષે થોડી 40 થઈ, નાની દો, ચિત્રોપા મોટી દો, દિલા બધા આજુબાજુ ગામમાં જઈને છોકરીઓની સંખ્યા કરી. પેલા બોન્ડ 2000ના મળતા હતા 40 છોકરીઓ થઈ. મેં કીધું આ ભાઈ આપણે એક સ્ત્રી શિક્ષિકાની નિમણૂક કરવી પડશે. એના આધારે એક સ્ત્રી શિક્ષિકાની નિમણૂક કરી. ધીમે ધીમે તો પછી 551 સંખ્યા હતી, દીકરીઓ પણ 250 હતી, 50% દીકરીઓમાં હતી. તો આ એક પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે કે સ્ત્રી શિક્ષકોનું પ્રમાણ, તો 40 કન્યાઓએ સ્ત્રી શિક્ષિકાની નિમણૂક હોવી. આમાં જેટલા વ્યવહારુ પ્રશ્નો થશે ને એટલું તમને વધારે નોલેજ મળશે, કારણ કે આમાં એ જ વસ્તુ મહત્વની છે. અન્ય બોર્ડના વિદ્યાર્થીઓનો પ્રવેશ. હવે હું તમને ખાસ એ જ કહું છું કે તમે ચોપડીમાં વાંચશો, પણ જો તમે 2021ની માધ્યમિક શિક્ષણ બોર્ડની બુક લઈને બેસશો નારી, તો એના પછી સુધારા થયા છે તમારે ધ્યાને લેવા પડે. કારણ કે અહીંયા 31 ડિસેમ્બર 2021 સુધીનું જ છે, પણ પછી ધારો કે 7/6/2022નો સુધારો થયો એ તમારે ધ્યાન ઉપર હોવું જોઈએ. અહીંયા હું આઈએમપી એટલા માટે લખ્યું છે કે 7/6/22ના રોજ વિનિયમ 12(9) સુધારો થયો છે. મેં પહેલાં પણ તમને સુધારા કયા ફરીથી રિપીટ કરીશું. 12(9) એવો સુધારો થયો છે કે અન્ય કોઈ રાજ્ય કે સંઘ રાજ્ય ક્ષેત્રમાં આવેલી શાળામાંથી આવતા વિદ્યાર્થીને જો શાળા છોડનારા પ્રમાણપત્ર ઉપરાંત તે રાજ્ય કે સંઘ રાજ્ય શિક્ષણ અધિકારી સામે સહી કરી હોય તો રજીસ્ટર થયેલી શાળામાં તેને દાખલ કરી શકાશે. તેને કાઉન્ટર સાઇન કહેવાય. ધારો કે રાજસ્થાન કે મધ્યપ્રદેશથી કોઈ વિદ્યાર્થી આવ્યો તો એલસી લઈને આવ્યો તો પાછળ એની કાઉન્ટર સાઇન હોવી જોઈએ. પરંતુ શાળા છોડ્યાના પ્રમાણપત્રો પર તેવી રીતે સામી સહી કરેલ ન હોય ત્યારે શાળાના વડા આવી સહી કરવામાં ના આવે ત્યાં સુધી વિદ્યાર્થીને કામચલાઉ ધોરણે પ્રવેશ કરી શકશે અને એ કેસની પૂરી વિગતોની અધિકારી રિપોર્ટ કરીશ. કાઉન્ટર સાઇન ન કરી હોય તો એવું નથી કે એડમિશન નથી આપવાનું, અને કામચલાઉ એડમિશન આપી અને એની ખરાઈ કરવાની છે. હવે માધ્યમિક શિક્ષણ બોર્ડે યાદી પણ બહાર પાડી છે 64 બોર્ડની, કે કારણ કે ગમે ત્યાંથી વિદ્યાર્થી આવે પણ એ યાદી બહાર પાડી. આટલા બોર્ડમાંથી આવે તો તમારે એ માન્ય છે એટલે પ્રવેશ આપી દેવાનો. પણ એ યાદી સિવાય ના હોય, એ યાદી પણ આપણે વહીવટી દર્શન 5માં વહીવટી દર્શન 2માં આખી યાદી આપેલી છે કે કયા બોર્ડમાંથી આવતા હોય તેને પ્રવેશ આપી શકાય. અન્ય બોર્ડના વિદ્યાર્થીનો પ્રવેશ. તો આ 7/6/22નો ઠરાવ ભાઈ જે છે 12(9) સુધારો જે છે ઠરાવ થયેલો છે એ આપણે જોઈ લીધો, બરાબર. હવે આગળનો છે અન્ય બોર્ડના વિદ્યાર્થીઓનો પ્રવેશ. ધોરણ 11માં પ્રવેશ સંદર્ભે ભારતના અન્ય બોર્ડમાંથી આવતા વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડમાં પ્રવેશ યોગ્યતા પણ મેળવવા બાબતના વખતો પરિવર્તનને પ્રવેશ પ્રમાણ માટે યોગ્ય જાહેર કરવામાં આવેલ ત્યાં બોર્ડનો વિદ્યાર્થી હોવો જોઈએ. માધ્યમિક શિક્ષણ બોર્ડમાં મારા વાઇફ ત્યાં હતા, ફાલ્ગુનીબેન વ્યાસ. એમની પાસે વિદ્યાર્થી સેવા કેન્દ્રનો 4 વર્ષ ચાર્જ રહ્યો, મદદનીશ નિયામક હતા. એમની પાસે આ જ પોર્ટફોલિયો હતો. પ્રવેશ યોગ્યતા પ્રમાણપત્ર, સમકક્ષતા પ્રમાણપત્ર, ડુપ્લિકેટ માર્કશીટ, 10મા 12માની માઇગ્રેશન, આ બધું પોર્ટફોલિયો વિદ્યાર્થી સેવા કેન્દ્રમાં હતું. તો પ્રવેશ યોગ્યતા પ્રમાણપત્ર લેવું પડે કે ભાઈ આ પ્રવેશને યોગ્ય છે કે નહીં. તેમજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના વિષય માળખા મુજબ આ 4 વિષયમાં પાસ હોવો જોઈએ. તમે જોજો NIOSનું પહેલાંની માર્કશીટ જોજો, ચિત્ર હોય, કોમ્પ્યુટર, વ્યાયામ અને 1-2 વિષયો આમાંથી હોય. પછી માધ્યમિક શિક્ષણ બોર્ડના ધ્યાન ઉપર આવ્યું તો બધા NIOSમાં આવા વિષયો લઈને 11માં આવી જાય. પછી માધ્યમિક શિક્ષણ બોર્ડે પરિપત્ર કર્યો કે ભાઈ આ ગણિત, વિજ્ઞાન, SS અને ઇંગ્લિશ
આ 4માં પાસ કરેલ હોય ને તો જ એને 11માં પ્રવેશ આપી શકાશે. NIOSની મેં એવી માર્કશીટ જોઈ છે કે 4માંથી એક જ વિષય હોય, બાકી બધા વિષય અને પાછું પાસ બતાવતા, તો એવા વિદ્યાર્થીને પ્રવેશ આપી શકે. એટલે NIOSમાં પ્રવેશ આપતી વખતે શાળાઓએ આ ધ્યાન રાખવાનું કે ભાઈ એને NIOSમાં આ 4 વિષય છે કે નહીં. જો કે હવે તો NIOSના જે સેન્ટરો ચલાવે છે એમને પણ ખ્યાલ આવી ગયો છે કે આ 4 વિષય તો હશે તો જ ગુજરાત બોર્ડમાં 11માં પ્રવેશ મળશે. એક ઉદાહરણ આપું. હું ગાંધીનગર સેક્ટર 7માં હતો ને, એટલે મારા બહુ જ વડીલ મિત્ર ના કહેવાય, વડીલ ડાયરેક્ટર કક્ષાના માણસ, એમના દીકરાને એમને મારી સ્કૂલમાં એડમિશન લેવડાવ્યું. 10મામાં એને પરીક્ષા આપી, પાસ ના થયો. પછી NIOSમાં આપ્યું એટલે એમને આવા બધા વિષયો આપ્યા, પણ આ 4 વિષયો નહોતા, એટલે પછી 11માં એડમિશન લેવા આવ્યા. કીધું સાહેબ આ 4 વિષય પાસ નથી, NIOSમાં હું 11માં એડમિશન નહીં આપી શકું. એ તો કે હું સરકારમાંથી સ્પેશિયલ પરમિશન લાવીશ. કીધું સાહેબ આપ ડાયરેક્ટર કક્ષાના માણસ છો, પણ નિયમ એટલે નિયમ, હું પ્રવેશ નહીં આપી શકું. એમને ખૂબ પ્રયત્નો કર્યા, પણ ઠરાવની વિરુદ્ધ તો એ એડમિશન આપી શકાય નહીં, મેં ના જ આપ્યું. બીજી સ્કૂલમાં ગયા તો કે જાની સાહેબે નહીં આપ્યું એટલે કંઈક લોચો હશે તો અમે ના આપીએ. મેં સાહેબને સમજાય કે સાહેબ તમે કામ કરો ને, NIOSમાં 4 વિષયની પરીક્ષા અપાવી દો ને, પાસ કરાવી દો, અને પછી આવો 11માં એડમિશન આપી દઈશું. અને પછી એમને એવું જ કર્યું, પરીક્ષા અપાઈ 4 વિષયની, અને પછી આપણે 11માં એડમિશન આપ્યું. અત્યારે એ વિદ્યાર્થી 12મું પણ પાસ થઈ ગયો છે. જો અન્ય બોર્ડના વિદ્યાર્થીઓનો પ્રવેશ ઓપન સ્કૂલ તરીકે સમગ્ર દેશમાં NIOS એટલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલ. હવે તો આપણે આપણા રાજ્યમાં પણ GIOS ચાલુ, ગુજરાત સ્ટેટ ઓપન GSOS, ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ GSOS ચાલુ થઈ ગયું છે. અને મારી સ્કૂલમાં તો 8-10 વિદ્યાર્થીઓ GSOSમાં એડમિશન લે જ છે, જેને ભણવાનું છોડી દીધું હોય ને એને. આમાં GSOSમાં એક શરત છે, અભ્યાસ છોડી દીધો ને એમાં એડમિશન આપે. ઘણા તો ચાલુ સ્કૂલમાં અભ્યાસ હોય તો GSOSમાં એડમિશન કરે, એવું ના થાય. જેને શાળા છોડી દીધી હોય, અભ્યાસ છોડી દીધો હોય, એ જ વિદ્યાર્થી GSOSમાં એડમિશન લઈ શકે છે. એના માટેના સ્ટડી સેન્ટરો છે, પુસ્તકો આપવામાં આવે છે, 2000 રૂપિયા જેવી શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે. ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ. હવે GSOSમાં તમે પાસ કરો એટલે માન્ય જ ગણાય. NIOS ને GSOS તો આખા રાજ્યમાં નહીં, ભારત દેશમાં ચાલે. ઓપન સ્કૂલ તરીકે સમગ્ર દેશમાં NIOSનું કાર્યક્ષેત્ર હોય. NIOS સિવાયના અન્ય રાજ્યના ઓપન બોર્ડના તરીકે ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા વિદ્યાર્થી અન્ય રાજ્યના ઓપન બોર્ડની ધોરણ 10ની પરીક્ષા ઉત્તીર્ણ કરે તો પણ તેને ધોરણ 11માં પ્રવેશ માટે યોગ્ય ગણાય નહીં. જો અહીંયા શું કર્યું છે, NIOS સિવાયના દરેક રાજ્ય પોતાનું બોર્ડ ઓપન સ્કૂલ ચલાવે. ધારો કે ગુજરાતમાં GSOS ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ છે, એમ રાજસ્થાનમાં RSOS એમનું ચલાવે છે, પણ એને 11માં પ્રવેશ આપી છે. NIOS માન્ય છે, પણ બીજા રાજ્યના ઓપન બોર્ડ માન્ય નથી. કારણ કે અન્ય રાજ્યના ઓપન બોર્ડનું કાર્યક્ષેત્ર સંબંધિત રાજ્ય માટે જ હોય છે, જેથી ઓપન બોર્ડમાં માત્ર NIOSને જ માન્ય ગણવાનું રહેશે. આ ખાસ યાદ રાખજો. મિત્રો, આપણે વિદેશથી આવેલા વિદ્યાર્થીઓ માટેના નિયમો. વિદેશથી આવેલા વિદ્યાર્થીઓ માટે નિયમો જોઈ લઈએ. હમણાં જ હું સેક્ટર 7માં હતો, એટલે રશિયાથી એક દીકરી એડમિશન લેવા માટે આવી હતી, રશિયાથી. તો મેં એમને દીકરીને સમજાવ્યું કે બેટા તમારે એડમિશન લેવું હોય તો વિદેશથી આવવા માટેના નોર્મ્સ હોય. તમારે દિલ્હીથી બંધ કરી દો. વિદેશથી વિદ્યાર્થીઓને પ્રવેશ આપતા પહેલાં શાળાના વડાએ નીચેની બાબતોની ખાતરી કરવી જોઈએ. વિદેશથી આવતા વિદ્યાર્થીઓ માટે AIU એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી, આ દિલ્હીમાં છે, કોટલા છે વિસ્તાર, ત્યાંથી તમને આનું સર્ટિફિકેટ મળી રહેશે. તો વિદેશથી આવતા વિદ્યાર્થીઓ માટે AIU એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી દિલ્હીમાંથી સમકક્ષતા પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે, અને ત્યારબાદ તેના આધારે બોર્ડમાંથી પ્રવેશ યોગ્યતા પ્રમાણપત્ર લેવાનું છે. એટલે દિલ્હીની AIUમાંથી સમકક્ષતા પ્રમાણપત્ર લાવવું પડે. એ દીકરી રશિયાથી આવી એટલે મેં કીધું બેટા તમારે દિલ્હીથી લાવવું પડશે. એટલે એના પપ્પાએ કીધું દિલ્હી જવું પડશે, કારણ કે તો ઇંગ્લિશ બોલતા હતા. મેં કીધું ના, દિલ્હી જવાની જરૂર નથી, તમે મેલ કરશો તો પણ આવી જશે સમકક્ષતા પ્રમાણપત્ર, અને એના આધારે પછી બોર્ડમાંથી પ્રવેશ યોગ્યતા પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે. વિઝા અને પાસપોર્ટ. વિદ્યાર્થી પાસે યોગ્ય પ્રકારના વિઝા હોવા જોઈએ, જે તે
ના અભ્યાસનો સમયગાળો આવરી લેતા હોય. પ્રવેશ આપતા પહેલાં વિદ્યાર્થીની શૈક્ષણિક કસોટી લેવી અને જરૂર જણાતો શિક્ષણ સમક્ષ તેના દસ્તાવેજો રજૂ કરવા. જે તે દેશમાં પૂર્ણ કરેલા અભ્યાસના તબક્કાને દસ્તાવેજ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે. તો વિદેશથી આવવા માટે AIU યાદ રાખજો. AIUનું ફૂલ ફોર્મ પૂછાય છે, એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી, બરાબર. દિલ્હીથી સમકક્ષા પ્રમાણપત્ર. વિનિયમ 12 જ ચાલુ છે. હવે વિનિયમ 12 જે છે 354 પેજ ઉપર આવ્યો છે. હવે વિદ્યાર્થી પ્રગતિ અને શૈક્ષણિક નિયમો. વિદ્યાર્થી પ્રમોશન અને પ્રગતિ, વાર્ષિક પ્રગતિ. દરેક વિદ્યાર્થીની શૈક્ષણિક પ્રગતિનું મૂલ્યાંકન વર્ષના અંતે કરવામાં આવશે. જો વિદ્યાર્થી નિર્ધારિત લઘુત્તમ ગુણ અને હાજરીના ધોરણો પૂર્ણ કરે તો જ તેને આગલા ધોરણમાં બઢતી આપવામાં આવશે. પ્રગતિપત્રક તમામ કસોટી અને પરીક્ષાના પરિણામો દર્શાવતું પ્રગતિપત્રક તૈયાર કરી વાલીઓને તેની જાણ કરવાની રહેશે. આ વિનિયમના આધારે આપણે વિદ્યાર્થીઓને પ્રગતિપત્રક આપીએ છીએ અને એમના રિઝલ્ટનો ડેટા આપણે એમને આપીએ છીએ, બરાબર. પેજ નંબર 354 ઉપર વિદ્યાર્થી શિસ્ત અને વર્તણૂક. તો જો કોઈ વિદ્યાર્થી ગંભીર શિસ્તમાં પરીક્ષામાં ચોરી અથવા શાળાની મિલકતને નુકસાન કરે તો શાળાના વડા જે છે એ તેને પેનલ્ટી કરી શકે છે અથવા ગંભીર કિસ્સામાં શાળામાંથી કાઢી પણ મૂકે છે. શાળા છોડાનું પ્રમાણપત્ર આ ખૂબ અગત્યનું છે. LC જે છે શિસ્તભંગના કારણે કાઢી મૂકવામાં આવે તો તેના લિવિંગ સર્ટિફિકેટને આધારે સ્પષ્ટ નોંધ કરવી અનિવાર્ય છે. સ્થળાંતર અને ટ્રાન્સફર વર્ષ દરમિયાન બદલી. જો વાલીની બદલી થાય અથવા રહેઠાણ બદલાય તો વિદ્યાર્થીને વર્ષના કોઈ પણ સમયે ટ્રાન્સફર આપી શકાય છે. મેં કહ્યું હતું તમને કે તમે વિનિયમો જો ધ્યાનથી વાંચો ને તો લગભગ તમારા બધા પ્રશ્નોના જવાબ છે જ. આમાં પેજ નંબર સ્પષ્ટ આપણે લખ્યું છે 354 ઉપર કે ભાઈ વાલીની બદલી થાય અથવા રહેણાંક બદલાય તો ગમે ત્યારે ટ્રાન્સફર આપી શકાય. એટલે પ્રવેશના નિયમો જ્યારે જો પ્રવેશનો પ્રશ્ન આવે ને એટલે તમારે શું કરવાનું, વિનિયમ 12 જોઈ લેવાનું, જ્ઞાન દર્શન. તમને એમાંથી જવાબ મળી જશે, પણ ધ્યાનપૂર્વક વાંચવું પડશે. એકવાર વાંચો, ના જવાબ મળે બીજી વાર વાંચો. ફીની પતાવટ. ટ્રાન્સફર સર્ટિફિકેટ આપતા પહેલાં વિદ્યાર્થીને તે માસ સુધીની તમામ લેણી ફી આપેલી હોવી જોઈએ. શાળા છોડાનું પ્રમાણપત્ર LC આ ખૂબ અગત્યનો દસ્તાવેજ છે. જ્યારે વિદ્યાર્થી શાળા છોડે ત્યારે તેને નિર્ધારિત નમૂના 9 મુજબનું લિવિંગ સર્ટિફિકેટ આપવાનું રહેશે અને નમૂના 9માં ફેરફાર થયો છે. હવે લિવિંગ સર્ટિફિકેટ અટક પાછળ લઈ ગયા છે. એટલે ના જો હમણાં એક આચાર્ય પ્રશ્ન સાહેબ અમારે પાસે જૂની LC બુક પડી એમાં અટક આગળ છે તો હમણાં 1-2 વર્ષ ચાલી ના ચાલે, ના ચાલે યાર. એ પડી રાખવાની. બહુ જ કોઈ જૂના કોઈ દાદા લેવા આવે LC તો એમને અટક આગળ જોતી હોય તો એમના એમાં બનાવીને આપજો. પણ હવે નવા નિયમ સુધરી ગયા એટલે મને થોડી ખાનગી અહેવાલ છે ને એનો નમૂનો સુધરી ગયો છે. ઘણી જગ્યાએ હું ગયો ને તો જેલા બાબા આદમ વખતના ખાનગી અહેવાલ ભરેલા બોલો. એટલે એ ખાનગી અહેવાલ જે છે આગળ આવશે, હું સમજાવીશ. એના નમૂના બદલાઈ ગયા છે એ પ્રમાણે ખાનગી અહેવાલના નમૂના આપણે ભરવા પડે. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યાં આપણે LCના નમૂના મુજબનું લિવિંગ સર્ટિફિકેટ આપવાનું, એમાં અટક હવે પાછળ ગઈ છે. તો એ રીતનું તમારે જે નમૂનો છે એ પ્રમાણે LC બુક તમારે છપાઈ દેવી પડે, એટલે એમાં ના ચાલે એમ. આ ધ્યાન રાખજો. આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે અરજી મળ્યાથી મોડા 7 દિવસની અંદર કાઢી આપવું જોઈએ. એટલે ઘણા વાલીઓ કેવા ચડ્યા ઘોડીને હતા, સાહેબ મને LC કાઢી આપો. એટલે આપણે કહેવાનું ભાઈ તમે અરજી આપી દો, હું તમને 1-2 દિવસમાં કાઢી આપીશ. ના કે મારે આજ ના જોઈએ. પછી તમારે નિયમ બતાવો ભાઈ 7 દિવસમાં આપવાનું હોય, હવે 7મા દિવસે આવજો. કારણ કે એ આપણી પરિસ્થિતિ ના સમજે. એક તો હું તો છેલ્લા 20 વર્ષથી આચાર્ય છું, 10 વર્ષથી ક્લાર્ક જ નથી. અમારે શિક્ષકો LC બનાવે તો એમના માટે કંઈ શિક્ષકના પિરિયડમાં જ થોડા બોલાવવાનો. મારે તો GR પણ ઇંગ્લિશવાળા ટીચર લખે છે અને LC પણ ઇંગ્લિશવાળા ટીચર લખે. આટલા વર્ષોથી સેક્ટર 7માં તો પણ અહીંયા પણ. તો હવે જે ક્લાર્ક ના હોય અને પટાવાળામાંથી ક્લાર્કને પ્રમોશન એટલે ઇંગ્લિશ આવડતું નથી હોતું, મુશ્કેલી હોય. એટલે પછી કહું વાલીને કે ભાઈ 7 દિવસે મળશે, બરાબર. કંઈ શિક્ષકને ચાલુ પિરિયડે થોડા બોલાવવાના હોય. ત્યાં 70 વિદ્યાર્થીનો અભ્યાસ બગડતો અને મારે તો 90 સંખ્યા છે. વિગતોની ચોકસાઈ, નામ, જન્મ તારીખ, આ બધું જે છે ને બહુ સચોટ હોવું જોઈએ. હો ભાઈ તમે આચાર્ય તરીકે યાદ રાખજો. બોર્ડમાં છે દરરોજ 1500 થી 2000 સુધારા ડેલી. જો આચાર્ય ધ્યાન રાખે ને ભાઈ 10માની માર્કશીટ, LC, 12માની માર્કશીટ,
ટ્રાયલ સર્ટિફિકેટ, કેરેક્ટર સર્ટિફિકેટ, પ્રમાણપત્ર, આ બધું એક જ મુકેશ કુમાર ભોગીલાલ જાની, તો બધે એક જ હોવું જોઈએ યાર. તમે 12માનું ફોર્મ ભરો, તમને નહીં માનો 11માં મારા ત્યાં આ વખતે 95 એડમિશન થયા. 7 એડમિશન એવા હતા કે માર્કશીટ 10માની ને LC જુદા જુદા હતા. બોલો, મેં પાછા મોકલ્યા. જાઓ સ્કૂલમાં, મળો આચાર્યને, માર્કશીટમાં અલગ છે ને LCમાં કેમ અલગ છે? એટલે કે મેં 12 ફોર્મ ભરાય છે. ના ચાલે ભાઈ, ચેક કરવા પડે. તમારી LCમાં જે હોય એ જ હોવું જોઈએ માર્કશીટમાં. તો એ સેમ આવે એવું કરો, નહીંતર શું થશે કે વાલીઓ બિચારા ગાંધીનગરના ધક્કા ખાશે, તમારે પણ પરિશિષ્ટ 4 અબ ભરીને મોકલવા પડશે. એટલે કામગીરી તમારી જ વધશે, વાલીઓને ધક્કા થશે, સમય, શક્તિ, નાણાં બધું વેડફાશે. ફેરફાર પર પ્રતિબંધ. એકવાર LC ઇસ્યુ થઈ ગયા પછી DOની મંજૂરી વગર તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કે સુધારો કરી શકાશે નહીં. જો અભ્યાસ ચાલુ હોય ત્યારે જ આ બધા સુધારા થાય. અભ્યાસ પૂરું થયો એટલે કહી દેવાનું કે ભાઈ 2 જ રસ્તા છે, ગેજેટમાં સુધારો કરાવો. પહેલાં પર થોડો વોઇસ અવાજ થાય એમને કોણ કે પછીથી ગેજેટમાં તમે સુધારો કરી શકો અથવા કોર્ટ દ્વારા. કોર્ટ છે ને એ અમને આજે જ અમારા એક શિક્ષકને મોકલ્યા છે કોર્ટમાં, આજે મુદત હતી એટલે નામમાં સુધારો છે, 11 વાગ્યાની મુદત. મેં મોકલ્યા એમને GR લઈને અને લેટર પેડ ઉપર લખીને કે ભાઈ આ શિક્ષક આવશે. શાળા દ્વારા લેવાયેલી 6 માસિક અને વાર્ષિક ગુણ દર્શાવવાનું પત્રક વિદ્યાર્થીને આપવું. ઉત્તીર્ણ ધોરણ 10 અને બોર્ડની પરીક્ષામાં પાસ વિદ્યાર્થીને બોર્ડ દ્વારા જ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવે છે. મૂલ્યાંકન પદ્ધતિ અને ગ્રેડિંગ સિસ્ટમ. બરાબર. સતત મૂલ્યાંકન. વિદ્યાર્થીના માત્ર શૈક્ષણિક ગુણ જ નહીં પરંતુ તેની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, વર્તણૂક અને કૌશલ્યનું પણ મૂલ્યાંકન કરવામાં. હવે તો મૂલ્યાંકન કાર્ડ આવી ગયા છે ને, એની પણ મિટિંગો ઘણી શાળાઓમાં હોલિસ્ટિક કાર્ડનું ચાલુ પણ થઈ ગયું. લોકો 10% કે 10% શાળાઓમાં હોલિસ્ટિક કાર્ડ ચાલુ થઈ ગયા છે. ગ્રેડિંગ. બોર્ડના નિયમો અનુસાર ગુણને ગ્રેડમાં, આ તો બધાને ખબર છે ગ્રેડની, એટલે એની ચર્ચા કરી. દફતર ચકાસણી. કાયમી રેકોર્ડ. GR છે, કાયમી રેકોર્ડ છે, બહુ જ અગત્યનો દસ્તાવેજ છે, એને સુરક્ષિત રાખવાનો અને તેમાં થતી એન્ટ્રીઓ સ્પષ્ટ હોવી જોઈએ. ચેકાચેક ના ચાલે GRમાં. અમારે એક વસંતભાઈ કરીને ગ્રંથપાલ છે, હમણાં રિકોલ કર્યા ગુજરાત. આ વર્ષે એમને મેં કીધું કે તમે, એમના અક્ષર ખૂબ સારા છે, મેં કીધું તમે GR લખો ને, એટલું સુંદર GR લખ્યું એમને, બહુ સરસ એમ. પરીક્ષા રેકોર્ડ. તો અમારે ઇંગ્લિશના ટીચરને રાહત થઈ ગઈ, એમને જોડે બેસાડ્યા સ્પેલિંગમાં ભૂલ ના થાય. પરીક્ષા રેકોર્ડ. વિદ્યાર્થીના ઉત્તરોને ગુણપત્રો નિર્ધારિત સમય મર્યાદામાં 6 થી 1 વર્ષ સુધી સાચવી રાખવા. બરાબર. આમ 2 વર્ષનું છે નિયમ, અને કાં તો નિરીક્ષણ ન થાય ત્યાં સુધી, પરંતુ આનું 2 વર્ષનું છે, એ આગળ આવશે, વિનિયમ આગળ આવશે એટલે આપણે રેકોર્ડ અને રજિસ્ટર આવશે એટલે વાત કરીશું. નામ અટકતો પિતાના નામમાં ફેરફાર. મેં ના કહ્યું કે ભાઈ આ બધું જે છે એ જ્યારે ફેરફાર કરાવવાનો હોય ત્યારે પણ ધ્યાન રાખવાનું છે. હવે આપણો 31 મિનિટ થઈ ગઈ છે, જોઈ લો જરા, કારણ કે આપણે 35 મિનિટના જ લેક્ચર લઈએ છીએ. ઓકે, તો 35 મિનિટનું આપણું લેક્ચર પૂરું થાય છે. હવે આગળના મુદ્દા પછી લઈશું. આજે વિનિયમ 12 પ્રકરણ 5 ચાલે છે, એમાં વિનિયમ 12ના ખાલી 3 જ પેજ ચડાયા આપણે. થોડા વ્યવહારિક ઉદાહરણો આવશે, કારણ કે એના કારણે જ તમને થોડું ખ્યાલ આવશે. તો વિનિયમ 12 હજુ આપણે કન્ટિન્યુ કરવો પડશે, કારણ કે વિનિયમ 12 ખૂબ અગત્યનો છે અને લેન્થી પણ છે, લાંબુ પડશે. એટલે હવે આગળનો વિનિયમ 12 છે આપણે નેક્સ્ટ 6થા લેક્ચરમાં લઈશું. વિનિયમ 12 50% આપણે પૂરો કર્યો છે. ફરીથી એકવાર ચેનલને શેર, લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. આપણા HMAT અને HSTATના બંનેના ક્લાસ ચાલુ છે. આજે સાંજે ક્લાસ 2ના જે ઇન્ટરવ્યૂ આપવા માગે છે એનું ઝૂમ મિટિંગમાં હું ઇન્ટરવ્યૂ, ક્લાસ 2માં ઇન્ટરવ્યૂમાં કેવા પ્રશ્નો પૂછાય અને શું તૈયારી કરવી જોઈએ એના માટેનું સાંજે 7 વાગે ઝૂમ મિટિંગમાં લેક્ચર છે મારું. શનિવારે 15મી ઓગસ્ટે સાંજે 7 વાગે શાળાકીય નેતૃત્વ, એ ટૉપિક ઉપર જે HMAT અને HSTATનો કોમન મુદ્દો છે અને એમાંથી 5 પ્રશ્નો પૂછાય એના વિશે શનિવારે સાંજે 7 વાગે યુટ્યુબ ઉપર લાઈવ હું આવવાનો છું. બરાબર, બહુ સારા ટૉપિક સાથે. આ સિરીઝ આપણી ચાલુ રહેશે. વિનિયમોમાં 5મું લેક્ચર છે, હવે પછી આપણે 6થું લેક્ચર લઈશું. થેન્ક યુ વેરી મચ. આગલા 4 વિડીયો હતા એને પણ શેર, લાઈક, સબસ્ક્રાઈબ કરજો. આને પણ મિત્રો સુધી પહોંચાડજો. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ.